વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી એક ટેન્કરમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. એલસીબીની ટીમે મુંબઈથી દિલ્હી જતી એક ટેન્કર નંબર NL01Q9579 ને અટકાવી હતી. આ ટેન્કરમાં ગેસના બદલે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની વિદેશી દારૂની 1131 પેટીઓ ભરેલી હતી, જેમાં કુલ 20,340 બોટલો હતી. પોલીસે આ દારૂનો જથ્થો અને ટેન્કર સહિત કુલ રૂપિયા 1.88 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઘટના સ્થળેથી પોલીસે રાજસ્થાનના ફગલુરામ ઉમારામ જાટ નામના વ્યક્તિને ઝડપી પાડ્યો છે. આ દારૂની કિંમત રૂપિયા 1.73 કરોડ આંકવામાં આવી છે, જે અત્યાર સુધીની સૌથી મોટી પકડમાંની એક છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ વિદેશી દારૂનો જથ્થો ટેન્કર અનિલ જગદીશ પ્રસાદના મુનિમ મનીષભાઈજી નામના ઈસમે આપ્યો હતો. પોલીસે મનીષભાઈજી, અનિલ જગદીશ પ્રસાદ અને આ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર તેમજ તપાસમાં જાણવા મળનાર તમામ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી ગાજાભાઈ વાઘાભાઈની ફરિયાદના આધારે કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે. આ મોટી કાર્યવાહીથી દારૂના ગેરકાયદેસર વેપાર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.